હવે સાહેબ એ અજાણ્યા લોકો આયા હતા બધા, પણ એ મૂકનાર છે દેવ દરબાર મંચ છે ને બળદેવનાથ, બરાબર. એ એમને મૂકેલા હતા. અને એમાં એ દરબાર છે, ઠાકોર છે, રબારી છે, આવા લોકો બધા જે ફોલ્ડરિયા હશે ને બધા એમના જોડે જે રાખેલા આવા એ લોકો મારી પાસે આયા હતા ને મને જોર જબરથી 8, 10, 15 જણની ટોળકી આવી અને મારી ગાડી હતી, મારી ગાડી ચાવી ખેંચી લીધી, મને સર્યું બીજું બીજું ભીડાઈને દેવ દરબાર મઠમાં લઈ ગયા. અને ત્યાં આગળ જઈને એમણે જે કરવું તે કર્યું. અને બાવાનો વિડીયો આવ્યો નથી. બાવે મને જે માર માર્યો છે, હું દવાખાનામાં દાખલ છું હાલ. બરોબર. એ કોને મારે? એમનું નામ શું? એમનું નામ બળદેવનાથ છે. બરાબર. એ શું રીતે આમ મઠમાં છે? એ મઠનો મંચ છે, તાનો મઠનો મંચ છે. બરાબર. અને એનાથી આ બધા ફોલ્ડરી જે છે ને એ બધા એના આવું બધું કરાવવું હોય ને દબણ કરાવવું હોય એનું બધું આ કરે છે. બરોબર. બરાબર. એટલે આવું છે સાહેબ બધું મારે. મારા સાહેબ બીજું અંકલ મારે એ જાણવું હતું કે તમારે રહેવાનું કઈ જગ્યાએ? હું રહું છું સાહેબ સમી તાલુકાનું દાદર ગામ છે, પાટણ જિલ્લાનું. પાટણ જિલ્લાનું સાહેબ ને તાલુકો સમી. બરાબર. અને તમે વ્યવસાય શું કરો છો? વ્યવસાય સાહેબ હું ખેતી કરું છું ને બસ એવું સાહેબ. બરાબર. અંકલ મારે એ પણ જાણવું છે કે તમારી ઉપર હુમલો કેમ થયો? મારી માટે હુમલાનું કારણ મને સાહેબ એક દેખાઈ આવ્યું કે આજથી કઈ વર્ષ પહેલા એક દેવ દરબાર મઠ અને અમારા મંચ છે, દાગીરી મઠ છે, અમારો સિનાડ ગામ. બરોબર. એ અમારો 52 નું મઠ કહેવાય. એ મંચને આ મંચ એક ગામમાં વિવામાં આવેલા હતા. એ અમારા મંચને થોડુંક હવે ચડે કાંક બોલ્યા, આટલા ચોકલા કર્યા. એટલે પછી છેલ્લે દિવસે અમે બધા ભેગા થયા અમારી સમાજના. અને હું એક સામાજિક આગેવાન તરીકે છું. એટલે મેં પછી કીધું, મેં કે ભાઈ આપણે આ ભેગા થઈને લડે ને આપણને સાંટા ઉડે એના કરતા આપણે દેવ દરબાર મંચને આપણા નહીં બોલાવવાના, આપણે આપણા મંચને રાખવાના. બરોબર. આ કોક દાડો આપણે ઊંડું જાય ને હવે એ મંચને આજથી બોલાવવાના નહીં કોઈ દિવસ. એટલે અહીંયા સાહેબ આવો ઢાઢોરા છે, કેમ કે તે મને બધે આવતો થતો બંધ કર્યો છે. અને તે આવું કર્યું એટલે તારા હું એક દાડો ખપેલી છે એમ મને કાયમ કહેતા સાહેબ. અને પછી એ દેવ દરબાર મઠનો મંચ છે ને બળદેવનાથ. બરાબર. એ કહેતો સાહેબ મને એવું. બરોબર. ને મારા ગામ કે તારે ગામ હું ત્રણ દિન આવ્યો કે સીધી બંદૂક છોડવા, પણ કે તું ચાहे નજરમાં આવ્યો નહીં ને હું તારા માટે આટા ફેરા કરતો હતો. મને એને મોઢે દીધું છે. આ તો એને એનો વિડીયો ના ઉતાર્યો, બીજાનો ઉતાર્યો. સાહેબ જે બોલ્યો છે ને એ કોઈ બાકી રાખીને એને જ મારા માથે કૃત્યુ કરાયું છે. પણ આપની ઉપર જયારે એમને ત્યારે ધમકી આપી તો આપે કેમ પોલીસ ફરિયાદ ના કરી? મને સાહેબ એવું હતું કે આ લોકોના માથે આપણે કોઈ જાગીરી મઠનો મંચ છે તો આપણે એવું કે આ ભલે કરે પણ સંત છે કઈ આવી હજેદા છે આવું કરશે એવું મેં નતું વિચાર્યું સાહેબ. બરાબર. આપની ઉંમર કેટલી છે? મારી ઉંમર સાહેબ છે 64-65 વર્ષ. અને આ પછી 1962 નો મારો જન્મ છે. આ લોકો તમને ત્યાં લઈ ગયા તો તમને શું કહીને લઈ ગયા હતા ગાડીમાં? મને સાહેબ મારી ગાડીની ચાવી કાઢી હતી કે તારા હપ્તા બાકી હતી. મારા હપ્તા બાકી નથી એમ કહ્યું કે તું અજમલ છે ને? મેં કીધું હોવે. તો કે તું બાવાને એક દાડો આ બોલ્યો છો ને તમારી માં આબાની ના પાડી હતી ને? મેં કીધું વાત યાદ થતો મેં ના પાડી. એમાં ચમ મેં બીજું કઈ કીધું છે કે ના તને લઈ જવો છે. પછી ઘણું એને પેલું કર્યું. મારી ગાડીની ચાવી લઈને એ ચાલુ કરવા બેઠા ને 3-4 જણે મને પકડ્યો અને સીધા મને ત્યાં લઈ ગયા દેવ દરબાર. પછી તમને કેટલા કલાક એમના કબજામાં રાખ્યા? મને 2 થી 2.5 કલાક જેવો રાખ્યો સાહેબ. પછી તમે કેવી રીતના એ લોકો મેં મારા છોકરાનો સાહેબ ફોન આવ્યો, કારણ કે હું બિયારણ લેવા માટે ગયેલો હતો. બરાબર. અને થરા ગામમાં. બરોબર. પેલો માંડલા ગામ માંડલા ગામ એક બેસણું હતું પતાવીને છોકરે ફોન કર્યો કે કાકા તમે બિયારણ લેતા આવો, થોડું બાજરી ને એવું બધું. એટલે હું થરા બિયારણ લેવા ગયો. બિયારણ લઈ અને ગાડી લઈને નીકળેલો અને એને ઓશ ગમે તે રીતે રાખ્યો હશે, ગમે એ રીતે ઓળખીને મારી ગાડી કરીને ગમે તે હોય. બરોબર. એટલે મને અહીંયા આડું ફરી અને જે નાળું કહેવાય છે અહીંયા કરે દિયોદર રોડ ના સામે નાળું છે, એ લોકો અહીંયા આડા ઉભા રહ્યા. બરોબર. અને મને પછી ત્યાં લઈ ગયેલા. એટલે મારી કઈ જે અમુક પૈસા 10-12 હજાર રૂપિયા ગજવા 15 ગજવા અંદાજે હતા એ લૂંટી લીધું બધું. શરીર ભીડાઈ બંદૂક લઈને મને બીવરણી આલી. પછી મારા છોકરા ફરી ફોન આવ્યો. એટલે મને છોકરો કે ચમ પપ્પા આટલી વાત કરી તો ગરાગ આવ્યું બાજરીનું. નાનો છોકરો દુકાન કરે છે. એટલે પછી મેં કીધું કે ભાઈ મારે આવું થયું છે, તું અહીં આવતો નહીં ને કે આ લોકો તને પણ આવું કરશે અને કોઈ કહેતો નહીં. પણ તું 112 માંથી ફોન કરેલી ધોડીને જ મારો ફોન લઈ લીધો પાછો અહીંયા. પણ છોકરે આટલો ફોન સાંભળતા તરત 112 માં ફોન કર્યો અને 112 ગમે તે ફોન કર્યો. શિવરીમાંથી આવી કે થરામાંથી આવી
એ પોલીસ આવીને મને લઈ જીવા અહીંયા કને વાતચીત કરી મને એમનાથી છોડાઈ ગયા મને લઈ ગયા. બરાબર.